મુસલમાનનો દીકરો ઇકબાલ એનું નામ ભંગારનો ધંધો કરો બાપ. આખો દિવસ ભંગાર બેસે તારે સાંજે 100-200 રૂપિયા ભાડે. 2 જણા પહોંચે છે, 2 દીકરી છે અને એક જ દીકરો છે બાપ ઇકબાલને. પણ માથાના વાળ નથી ને એટલું ઇકબાલને લેવાનું હતું બાપ. ખરેખર આ વાત કરવી સત્ય ઘટના છે, મને ગમે છે. મારા ઇકબાલની માથે દુઃખ પડવા લખેલા. સમય એવો છે ને બાપ, ગરીબાઈ સમય બહુ નબળો છે. ગરીબ કોઈ થાશો નહીં. પૈસાની મારે તમારી બેને જરૂર છે. પૈસા ન હોય તો કાંઈ ન થાય, પણ એટલી બધી જરૂરિયાત ન હોવી જોઈએ કોકના ગળા કાપવા પડે મારવા. અને ખરેખર પૈસામાં એટલી તાકાત છે. હું કાંઈ ગયેલું આ થળિયું છે ને, આ થળિયાના મૂળમાં 20,000 રૂપિયાનો ઠેકો દાટી દો. સવારમાં નવા લીલા કુકડા ફૂટે એટલી પૈસામાં તાકાત છે. બે દીકરા છે ને એક દીકરી છે. એમાં વસેટના દીકરો જે છે ને તાવ આવ્યો. જેવો તાવ તલ નાખ્યા ને જેનો તો ધાણી થઈને ફૂટી જાય એવો તાવ આવ્યો. એના ઘરેથી એની વહુ કહે છે મારા દીકરાને સરકારી દવાખાને તો લઈ જાઉં, પૈસા ન હોય તો કાંઈ નહીં. ઓળો કે મારી પાસે ખિસ્સાની મારી પાસે 50 રૂપિયા નથી, દીકરાને દવાખાને કેમ લઈ જાઉં? પણ સરકારી દવાખાને તો લઈ જાઉં, મારા છોકરાને કદાચ તલ નાખ્યા હોય ને તો ધાણી થઈ જાય એવો તાવ આવ્યો છે. સાયકલ માથે બેહાડીને ઇકબાલ એમ કહેવા છે કે દીકરાને રાતે દવાખાને 12 વાગે દવાખાને લઈ. સત્ય ઘટના છે, વાર્તા નથી કેતો બાબો. મારા ગભુ કાકા મારા કાળા દાદાને એવા લાડ હતા, એના લાડ મેં જોયેલા છે ભાવ. ખંભે બેહાડી મારા કાકાને રખડાવતો એ મારો કાળિયો દાદો ગરીબ હતો બાપી વખતે. સાયકલ વાહે બેહાડી સરકારી દવાખાને લઈ જાય. મારી નકા તમારી નકા 4 છોકરી મારી પાસે એમ કહેવા છે લેણીયા ડૂબા છે. ઇકબાલનો કાફલો પકડ્યો. આ ઇકબાલ તારા બાપના પૈસા ક્યાંથી દેવાડીશ? ઇકબાલ કે મારા છોકરાને દવાખાને લઈ જવાને પૈસા નથી ને હું લેવાનું ક્યાંથી કરું બાબા? પણ 4-5 જુવાના ઘોડા ઘસકી કરવા મળ્યા. તારા બાપના તારા પૈસા તો દેવા જ પડશે, નહીં હાલે. તમારા કાળા કાકા જેવો ગરીબ માણસ હાથ જોડીને ઉભો છો, મારી પાસે પૈસા નથી, થોડા દિવસની મુદત આપો, હું તમારા પૈસા ભરી દઈશ. 4-5 માંથી એકને ભગવાનનો વાસ થયો, 4-5 દી પછી આપી દે. હતા દીકરાને દવાખાને લઈ જા લઈ જા. સરકારી દવાખાને લઈ જાય. ઇકબાલ પાછો તો આવ્યો. રાતે ઊંઘ નથી આવતી. નક્કી કર્યું, હું નક્કી કર્યું. અડધી રાતે ઊભો થયો, બે છોકરા માથે હાથ ફેર્યો, પોતાની બાયડી માથે હાથ ફેર્યો અને બહારથી ઓળીને તાળું મારી હાલી નીકળ્યો. ક્યાં જાય? રાજકોટ હાથી ડેમમાં પડીને મરી જવું. હા, લેણા વાળાનો રૂપિયો દેવાય, મેણા ખાવાય, એના કરતા મરી જવું સારું બાબા. હાલ તો તારું જે પારેવાળી શોખ કહેવાય. ધીમે ધીમે ક્યાં છે? ત્રિકોણી બાગની બાજુમાં પારેવાળી શોખ છે. પારેવાળી શોખની ફૂટપાવની માથે નાની એની ડેરી છે અને ડેરીની માલમાં 3 પાછળનું ત્રિહોળ છે. ત્રિહોળની માલમાં મારી જોગ પાયો મેળવણી બેઠી છે બાબા.
બાને પગની માલમાંથી પગરખા કાઢી નાખ્યા બાબુ. પગમાંથી સંપલ કાઢી ધીમે 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 દેરી સામો હાલવા માંડ્યો. દેરી પાસે જઈને ઉભો રહ્યો કે હે બા, એ મેલડી તું તો હિન્દુની દેવ છો. મારો ગભુ કાકો સોનપરીમાં મહાની મેલડી જાય છો એની ઉપરથી વાર્તા કહું છું બાબુ. હા, આંગળી કદાચ સિંચન ભોસોનો હિસાબ આપવાની મારી ગભુ કાકાની મહાની મેલડી હો બા. જવાબ જો ખાલી 200 રૂપિયા હોય સોનપરીની મારી મહાની ના કદાચ જમીન આવે અને હવાના તમારા કપડા લાખો ભણવા રમાડું તો મારી મહાની મેલડી રોજ બાબા. પકડકા કાઢે કે ધીમે 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 ઈ દેરી પાસે ઉભો રહ્યો. બા તું તો હિન્દુની દેવ છો, મારી તને કેમ બોલાવી તને કેમ મનાવી મને કાંઈ ખબર પડતી નથી. તારી પાસે આવ્યો છું એવું ન માનજે, તને એવું છે આવ્યો છું મારું લેણું કાઢી લાવી. મારી પાસે કઈ ઊંધામાં તને તપ નથી કર્યો, હું તને કેવા આવું મારું લેણું કાઢી લાવી. બે હાથ જોડીને ઉભો રહ્યો. હું તને એટલું જ કહેવા આવ્યો છું મેલડી, હું અત્યારે હાજી ડેમમાં પડીને મરવા જાઉં છું. તને મારે એવું જ હોય કે મારું લેણું કાઢજે, મેં કાઢતો જ નથી. પણ તને એટલું જ કહેવા આવ્યો છું મેલડી, ઘરે મારી બે નાની નાની છોડીઓ, એક મારો દીકરો, 3 મારા બસા અને 3 બસાની માને એકલો મૂકીને મરવા જાઉં છું. મારા ગયા પછી ધ્યાન રાખજે મેલડી. કાનો કાને સાંભળી ગઈ મારી મેલડી, એ મારી પાનેવાડી શોખની મેલડી, કાનો કાને સાંભળી ગઈ. ભગવા સંપલ કરી ક્યાં ગયો? હાજી ડેમની મોટી ભેખડ માટે હારી ઓછી ભેખડ ગોતી એને જો કાંઈથી પડી જાવ એટલે મરી જાય. બરોબર કૂદકો મારો પ્રેમ છે પાછળથી અવાજ આવે, ઇકબાલ ઇકબાલ આડું આડું જોયું આને કોણ હશે? હું તો છે ફરી વાર પડવા જાય ને બા, જમણો હાથ પકડી બાવડું પકડ્યું. ઇકબાલ પાછો વળીને જોવે, હાથમાં ફાટલો તૂટલો પરોડો રહી ગયો. જોશી નું રૂપ ધારણ કરી મારી મેલડી આવ્યો. કોણ છો માં? કોણ છો મારી અત્યારે તમે? મેલડી બોલી, તું મરવા આવતો તો તારા કોને ફળાવીને આવ્યો? તમારી પાનેવાળી છોકરી મારી પાસે દેરી હતી નાની નાની. મારા બાયડી છોકરો ઘરે એકલા હોતા હતા, મને મરતા પેલા વિશાળ મેલડી ધ્યાન. તેથી મારી જોગમાં કળયુગનો રાજા મેલડી હું કે બાબો પણ દેવી પૂજકની
ભાષામાં કહેવાય છે એની ભેગું હા હોવો જોઈએ ભલામણ. નોરતાની આઠે માવતર એમ કે મારે યાર રજા નથી 200 રૂપિયામાં આલી દઉં છું ત્યાં મારી મેલડી ન હોય બા. એની આગળ હાડ હોમમાં જોવી 600 મહિના નિંદ્રા તજવી જોઈ બાપ. કોઈનેલી બાયડીને તજી દેવી પડે તારે મારી મેલડી છોડતો નથી મેલડી કરી દવલ્યા. આપજો આ તો આપણે એમ કેવી અમારા ખુલા પરિવારમાં કઈ લેવાનું નથી. અમારે બીજે દાણા જોડાવા જવું. અરે ખુલો પરિવાર નબળો કરી દેવ ક્યાં નબળી પડે એના હોજી હોય ને. મને મેલડી ને કદાચ તું ભણાવી ગયો હોય અને કદાચ તને જો કબોચે મરવા દઉં ને તો ભલા ભલા મારવાડી છોકરી મેલડી નો જવાબ. પ્રતાપ છે બાપ. આ ગળું કદાચ એક ધારા 24 કે લક્ષ્મણ બાળક 24 કલાક બીડી પી ગાતો અને મોકલો મોઢાની મારી પાસે 24 કલાક માવો રાખીને ગાય. પણ મારી ભાટલામાં એટલો પ્રતાપ છે કદાચ શાળી રાખીને ગવડાવો તો ગળાની મારી પાસે કોઈ ખવણી ન પડે બાપ. હા વચમાં ગળાની મારી પાસે દુખવા મળ્યું તું કાકડો હોજાડો હતો